ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 3 અને રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ, અને ફોર એટલે કે માટે, અને ફોરેસ્ટ્રી એટલે કે જંગલની દેખરેખ રાખવું કે એનું સંરક્ષણ કરવું કે વન સંવર્ધન કરવું, એટલે કે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. તો આ લેસન વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આપણે વૃક્ષો બચાવો ઝુંબેશમાં સ્ત્રીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી છે. આ યુનિટમાં પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. વૃક્ષોના લાભ સર્વવિદિત છે, છતાંય વૃક્ષ છેદન અટકતું નથી. વૃક્ષનું આપણે ઘણું બધું મહત્ત્વ જાણીએ છીએ, સમજીએ છીએ, તેમ છતાં ઘણીવાર વૃક્ષને આપણે કાપતા અટકતા નથી અને કોઈને અટકાવી શકતા નથી. તો એવો જ લેસન આજે આપણે અભ્યાસ કરવાનો છે, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો લેસનની શરૂઆત કરીશું. સિન્સ ટાઈમ બિગન, ધ નેચરલ broad-level forests of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના આ વિસ્તાર છે યુગોથી કુદરતી રીતે વિસ્તીર્ણ એટલે કે પહોળા પાંદડા. બ્રોડ લીવ એટલે કે પાંદડા, અને બ્રોડ એટલે ખૂબ જ પહોળા એવા પાંદડા જે જોવા મળે છે ફોરેસ્ટ ઓફ ધ હિમાલયસ, હિમાલયના જંગલોમાં એવા વૃક્ષ જોવા મળે છે. હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, કે એમને ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, લાઈફ ઓફ ધ પીપલ એવા લોકોની જિંદગીમાં એમને ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. ક્યાંના? તો કે ઉત્તર પ્રદેશના લોકોની વાત કરવામાં આવી છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. હોલ ઇકોનોમી એટલે એનો એક પાયો ગણાય છે અર્થવ્યવસ્થાનો. આગળ જોઈશું. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા, એન્ડ ગ્રાસ લીલા પાન, અને ગ્રાસ એટલે કે પ્રાણીઓને ખાવા માટેનો ઘાસચારો એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ફોડર એટલે કે ખોરાક પૂરો પાડે છે. કોના માટે? તો કે એનિમલ્સ માટે. હુંજ ડગ, અને હુંજ એટલે કે જેનું, જે પ્રાણીઓ ઘાસ ખાય છે તેનું, ડગ એટલે કે છાન, ડંગ એટલે છાન, જેને આપણે પોદળો તરીકે ઓળખીએ છીએ. હુંજ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. અને આ જે પોદળો આપણે જમીનોમાં આ પ્રાણીઓનું છાન ખાતર તરીકે વાપરીએ છીએ. જમીનનો સારો પાક લેવા માટે આ છાણિયું ખાતર નાખીએ છીએ. ડ્રાઈડ ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડ્રાઈડ ટ્વિગ્સ, ડ્રાય એટલે સૂકું, અને ટ્વિગ્સ એટલે કે ડાળીઓ, અને લાકડા ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. આર ધ ઓનલી સોર્સ, ઓનલી એટલે કે ફક્ત એક પ્રકારનો એક સ્ત્રોત છે. કુકિંગ ફૂલ એટલે કે બળતણ માટે પણ આ લાકડાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝ્યુમ્પશન. ઓકે, ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ એટલે કે જંગલો આપણને બીજું શું શું પૂરું પાડે છે? તો કે ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિબલ નટ્સ એટલે કે સ્થાનિક વપરાશ માટે આપણને ઘણી બધી વસ્તુઓ પૂરી પાડે છે.
એડિબલ નટ્સ એટલે કે એવા ફળો જે સૂકા ફળો તરીકે ઓળખાય છે. ખાદ્ય તરીકે જેને આપણે વાપરીએ છીએ. ફાઇબર્સ એટલે કે રેસાવાળા એન્ડ હર્બ્સ એટલે કે આપણે ઔષધીય તરીકે એનો ઉપયોગ કરીએ છીએ એવા ફળો આપણને પૂરા પાડવામાં આવે છે જંગલો દ્વારા. The forests break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. The forest break એટલે કે અટકાવવું. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ, મોન્સૂન એટલે કે મોસમી સિઝન જેને આપણે કહીએ છીએ, એ અટકાવવાનું પણ કામ કરે છે. સ્લોપ્સ એટલે કે જમીનને ધોતી અટકાવવું. માઉન્ટેન રેન્જ એવરી યર છે, આ બધું દર વર્ષે થતું હોય છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ ever flowing streams which are vital for the mountain people and their animals during the hot summer month. This creates springs એટલે કે આ બધું ઉત્પન્ન થતું હોય છે, આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે. સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે કે ઝરણા એમાંથી ઉત્પન્ન થતા હોય છે. વિચ કે જે શેની ભૂમિકા ભજવે છે તો કે વિચ ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યનું હોય છે. કયા સમયગાળા દરમિયાન તો કે ઉનાળાના સમયમાં આ જે ઝરણાઓ હોય છે, પાણી ભરેલું હોય છે, તે ઢોર માટે પાણી પીવાનું ઉત્તમ ગણવામાં આવે છે. એટલા માટે એ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે. ફોર મેની યર્સ however, large areas of these rich forest resources are getting destroyed. For many years એટલે કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા છે. ડિસ્ટ્રોય એટલે કે નાશ પામવું, કે એનું નિકંદન ત્યાંથી કટિંગ થઈ જવાથી એ વિસ્તાર ઓછો થઈ જશે એટલે કે નાશ થઈ જવું. ફોર એક્ઝામ્પલ, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. For example, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે જોવા જઈએ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ, મેદાન પ્રદેશમાં રેલવેની જાળ વિસ્તારવા ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા છે. તો આ લાકડા જે રેલવેના પાટા બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે એની વાત કરવામાં આવેલી છે. આગળ જોઈશું. યુરોપિયન્સ ઇન મુસોરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, leading to large scale clearing of mixed oak forests. હવે બીજી વાત કરવામાં આવી છે કે યુરોપીય લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે નિકંદન કર્યું છે. જે આપણા જે ચાલુ વૃક્ષો હતા એને કટિંગ કરીને તે જગ્યા પર કયા વૃક્ષ તો કે ઓક વૃક્ષ, જે આપણે બજારમાં જોવા મળે છે ફેશન તરીકે લોકો વાપરતા હોય, એનો કંઈ છાંયડો ના કામ લાગે, ના ફળ મળે એવા વૃક્ષ જેને આપણે ઓક વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. તો આવા વૃક્ષોની વાવણી કરવા માટે ઘણા બધા વૃક્ષોનો નિકંદન એટલે કે ડિસ્ટ્રોય કરી લેતા હોય છે. તો આગળ જોઈશું. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. There was clearly a contradiction એટલે કે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્ય લોકોની
પાયાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે વિસંગતિ જોવા મળે છે. કોન્ટ્રાડિક્શન મીન્સ વિસંગતિ કે ભેદભાવ જેવું જોવા મળે છે. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. In 1930, 1930ની સાલની વાત કરવામાં આવી છે. કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ, એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ શરૂ કરી. જે તમે સત્યાગ્રહ તમે એ નામથી એને ઓળખવામાં આવે છે. In that year, a large number of people were killed in Tilleri by the armed force of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forestry. In that year, એટલે કે તે વર્ષના સમયગાળા દરમિયાન કે તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ ઉપાવ્યો કે એની સામે બળવો પકડ્યો, તે સમયગાળા દરમિયાન પીપલ વેર કિલ ઇન તિલેરી બાય ધ આર્મ ફોર્સ, એટલે કે ત્યાંના જે લોકો હતા એ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. હવે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? આના પરથી તમને શું ધ્યાનમાં આવે છે કે તમે શું નિરીક્ષણ કરી શકો છો? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. અહીં ઘણા બધા કેટલાક પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો વૃક્ષને બાથ ભીડીને ઊભેલા છે. એમ્બ્રેસ મીન્સ બાથ ભીડીને ઊભા રહેવું, ટ્રીસ એટલે કે વૃક્ષોને. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ, એટલે કે બે પુરુષોના હાથમાં કરવત જોવા મળે છે. આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે. They want to cut down the trees but the people are protecting them. તે લોકો વૃક્ષને, ઝાડને કાપવા માંગે છે પણ લોકો તેમને એટલે કે ઝાડને બચાવી રહ્યા છે. વૃક્ષને કાપતા અટકાવવા માટે આ એક ચળવળ ઊભી કરવામાં આવેલી છે. તો લોકો એનો વિરોધ કરવા માટે બાથ ભીડીને ઊભા છે. They don't allow them to do any harm to the trees as they are emotionally attached to them. It was Chipko movement to save the forest. They don't allow them, એટલે કે એ લોકો તેમને અલાવ, વૃક્ષોને કાપવા માટેનું કોઈ પરમિશન આપવા માંગતા નથી અને એની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા હોવાથી તેઓને કઠિયારાઓને વૃક્ષોને હાનિ પહોંચાડવા દેવા તૈયાર નથી. તેથી શું થાય છે આગળ જોઈએ. ઇમોશનલી એટલે કે ભાવપૂર્વક. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ, અને આ જે આંદોલન છે એને જંગલોને બચાવવાની એક ચિપકો ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. સેવ ફોરેસ્ટ, અને આ કરવાથી જ જંગલોનું સંવર્ધન થઈ શકે છે. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. ધ મુવમેન્ટ એટલે કે ઉપરોક્ત પ્રમાણેની મુવમેન્ટ એટલે કે ચિપકો મુવમેન્ટ, આ ચળવળે લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવવાનું કામ કર્યું છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી, એટલે કે સત્યાગ્રહ ચળવળ માટે સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળ જન્મી, જેમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. has grown out of the Satyagrah movement in which village people have actually put their bodies
અરાઉન્ડ ટ્રીઝ એટલે કે વૃક્ષને બાદ બીડીને ઊભા રહેતા હતા ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફિલ્ડ. ઓકે, તો આગળ જોઈશું. ધીસ ગ્રાસરૂટ્સ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ forced the state government to rethink its strategy. These grassroots એટલે કે ઉત્તર પ્રદેશના હિમાલયના વિસ્તારોના જંગલોના વ્યાવસાયિક વૃક્ષછેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કરી. સ્ટ્રેટેજી મીન્સ મજબૂર કરવું. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનને ફેલિંગ એટલે કાપતા અટકાવવા. નાવ બેન ઓવર અ હાઇટ ઓફ 1000 મીટર એટલે કે હકીકતમાં વ્યાવસાયિક વૃક્ષછેદનને 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. એટલે કે એવા વૃક્ષોને કાપતા અટકાવવાનો એક હુકમ કરવામાં આવ્યો છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ and the forest department has failed to reforest them. But there are large areas પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણા મોટા છે. લાર્જ એટલે કે ઘણા મોટા છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જંગલ ખાતું તેમનું પુનઃ નવીનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. ડિફોરેસ્ટ મીન્સ નિષ્ફળ નીવડ્યું છે. ઇઝ આ રિઝલ્ટ અને આ કારણે ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. અને આ પરિણામે આજે પશુઓનો ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. અને આ પરિણામે આ બધી અછતો અત્યારે ઊભી થવા લાગી છે. ધ વુમેન સફર ધ મોસ્ટ અને સ્ત્રીઓએ સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે. સફર એટલે કે એમાંથી પસાર થવાનો વાળો કોને વધારે પડતો આવ્યો તો કે સ્ત્રીઓને. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ એટલે કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર ફ્યુલ એન્ડ વોટર. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ એટલે કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતો ઘાસચારો બળતણ અને પાણી લેવા આખો દિવસ ચાલવું પડતું હોય છે. સ્ત્રીઓને રોજિંદા આખા દિવસ દરમિયાન જેની જરૂરિયાત હોય છે તે લેવા માટે દોડવું પડતું હોય છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ચિપકો ચળવળથી પ્રેરાઈને. આવું બધું ક્યારે બનતું હોય છે તો કે ઇન્સ્પાયર્ડની પ્રેરણાથી તો કે ચિપકો મુવમેન્ટની પ્રેરણાથી. ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન એટલે કે ચિપકો ચળવળથી પ્રેરાઈને નાશ પામી રહેલા જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ શરૂ કર્યું છે. રીજનરેશન એટલે કે એનું ફરીથી પુનઃ જંગલ બને એના માટે કે રક્ષણ થાય એના માટે સ્ત્રીઓએ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. તો અત્યારે આપણે અહીંયા સુધી રોકાઈશું. નેક્સ્ટ ટૉપિક આપણે અહીંયાથી શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.